દમણ એસડીએમ કલેક્ટરનો કડક આદેશ. હોટલો અને ગેસ્ટ હાઉસમાં માન્ય ઓળખ વિના રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ. સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા આતંકવાદી પ્રવૃત્તિઓ, જાહેર સંપત્તિને નુકસાન અટકાવવાના હેતુથી નિર્ણય લેવાયો. દમણના એસએમડી કલેક્ટર આરતી અગ્રવાલે એક કડક આદેશ જારી કરી જિલ્લાની કોઈપણ હોટલ, ગેસ્ટ હાઉસ, સરાય કે રેસ્ટોરન્ટમાં માન્ય ઓળખ વિના કોઈપણ વ્યક્તિના રોકાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. દમણવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તથા આતંકવાદી પ્રવૃત્તિઓ, જાહેર સંપત્તિને નુકસાન અને શાંતિનો ભંગ અટકાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આદેશ અનુસાર તમામ માલિકો કે સંચાલકોએ ગ્રાહકોની ઓળખ માટે ફરજિયાતપણે એક રજિસ્ટર વસાવવાનું રહેશે, જેમાં ગ્રાહકના પોતાના હસ્તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર અને સહી લેવાના રહેશે. ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડ, ઓળખપત્ર, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે ફોટો, ક્રેડિટ કાર્ડ જેવા માન્ય આઈડી પ્રૂફ લેવા અત્યંત જરૂરી છે. આ સાથે જ તમામ પરિસરમાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોવા ફરજિયાત કરાયા છે. બીએનએસની કલમ 163 હેઠળ જારી કરાયેલા આદેશ 7 દિવસ સુધી અમલમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે સંચાલક આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે બીએનએસની કલમ 223 તેમજ અન્ય સંબંધિત કાયદા કે જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.